નો લાગી જાય ને એટલે નહીં દેખાડું. બરાબર છે. આપણે હવે કથા શરૂ કરશું. બરાબર, બધાય ભેગા થઈને આપણે મંગળાચરણ કરીએ. ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાતિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય આજે યોદ્ધો કોણ છે? ગોપાળાનંદ સ્વામી. સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી આજે યોદ્ધા છે. આજે પૂરી સૈન્યના સેનાપતિ છે. બરાબર. અને આજે શત્રુ તરીકે કોણ લડવા આવવાનું છે એ કોણ કે હેલ્યો? મત્સર ના મત્સર આવી ગયું. મસ્ત આવી ગયા. મદ હશે મદ. અહંકાર એ રાઈટ. કોણ બોલ્યો અહંકાર? આપણે બોલ્યા. કુશાલ ભગત. અહંકાર પરફેક્ટ. આજ કોણ લડવા આવવાનું છે? અહંકાર. અહંકાર લડવા આવવાનો છે. કેટલામો દિવસ છે આજ? સાતમો. સાતમો પૂરો થઈ ગયો. આજ આઠમો દિવસ છે. દિવસ કાલે સાતમો હતો ને, કારણ કે આપણે 2 દી ભેગા કર્યા ને. છઠ્ઠો સાતમો આપણે ભેગા કર્યા હતા. આજે આઠમો દિવસ છે. બરાબર. આઠમે દિવસે ઉત્તમ રાજાની 7 વાનાની ઉખડીની રસોઈ હતી. કોની રસોઈ હતી? ઉત્તમ રાજાની. દાદા ખાચરની. શેની રસોઈ હતી? સુખડીની. 7 પ્રકારની હુખડીની. એનો મતલબ 7 પ્રકારની જુદી જુદી સ્વીટ આઈટમ. હા, 7 પ્રકારની જુદી જુદી સ્વીટની રસોઈ હતી. રવિભાઈ, તેમ 7 પ્રકારની હુખડી ખાધી? હા, એક દિવસ તમે 5 પ્રકારની તો ગણાય હતી, પણ 2 પ્રકાર પાછા બીજા એડ કરો. 2 પ્રકાર વધ્યા. હા, 2 પ્રકાર વધ્યા. પછી મહારાજ પ્રભાતમાં ગુંદા હેઠે સભા કરીને વિરાજમાન થયા હતા. સવારના પોરમાં જ આવા ટાણે જ, તમારા નહીં અમારા, હો અમારા આવા ટાણે મહારાજ સભા ભરીને બેઠા હતા. 6:30 બેઠા છે. લ્યો, કયા ઝાડવા હેઠે? ગુંદાના ઝાડવા હેઠે. પછી કહે, હે સંતો અને હરિજનો, અધર્મ સર્ગના આ 7 દોષ ધૂળ ભાગતા થયા. માટે અધર્મ સહિત અહંકાર આજ પ્રસિદ્ધ રીતે ધૂળ ફકાવશે. માટે આજ કોણ બીડું જે છે? અધર્મના બીજા 7 દોષો જીતાઈ ગયા છે. બરાબર. બીજા અધર્મના 7 દોષો જીતાય છે, પણ એ 7 દોષોને માથે ભારે પડે. સમજો, 7 દોષને માથે ભારે પડે એવો આજ અહંકાર આવવાનો છે. એ 7 ને ભારે પડે એવો છે. મતલબ કે એક તરાજામાં તમે 7 દોષ મૂકો અને એક તરાજામાં ખાલી અહંકાર મૂકો, 7 ને એ
ભારે પડે એવો છે. જેમ 100 કૌરવોની માથે 5 પાંડવો કેમ ભારે પડ્યા, જે એવો આ દોષ છે એક. માટે કોણ બીડું ઝીલશે તે બોલો, એમ કહીને હસ્યા. પછી કહે, આજ તો ગોપાળ યોગીનો વારો છે. પોતે જ બોલે. કીધું મહારાજે સામેથી કીધું, હો. પેલા સંતો હરિભક્તો કહેતા હતા કે મહારાજ અમે રાખશું, પેલા કે અમે રાખશું, બરાબર. આજ મહારાજ ખુદ સામેથી કીધું, આજ કોનો વારો છે? ગોપાલ સદગુરુ ગોપાલ. ગોપાળાનંદ સ્વામીનો વારો છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી ઉભા થઈને આજ્ઞા માથે ચડાવી દીધી. એટલામાં ઉત્તર દિશામાંથી બહુ ધડાકા અને કડાકા બોલે છે. સમજો, આવે છે અહંકાર. અહંકાર આવે છે કડાકા ફડાકા કરતો, જુઓ. તેટલામાં ઉત્તર દિશામાંથી બહુ ધડાકા અને ફડાકા બોલે છે. ધૂળ ઉડતી આવે છે. વરસાદના કડાકા થવા લાગ્યા. તોફાન સાથે ઘરના ગાયો, હા, એવું મહાન તોફાન થઈ પડ્યું. પછી મહારાજ કહે, યોગીરાજ, આજ તો આપણી છાવણી વીખી નાખશે. અને આ આવ્યો એ જ આપણો ભાઈબંધ છે. સ્વામી મહારાજ શું કીધું? યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, જોજો આવ્યો એ જ ભાઈબંધ છે આપણો. આ ખેલાડી આવે છે. આ જો હરખો આવ્યો ને તો આ બધું વીખી નાખશે છાવણી માવણી. કારણ કે મહારાજ છાવણી બાંધીને બેઠેલા છે ને. ક્યાં છે છાવણી? હજી યાદ છે ને પાછું બધાને? ગુંદા નાના ઝાડ નીચે. દીદી મહારાજ ક્યાં છે? હે, ગુંદાના ઝાડ રાધાવામાં ગુંદાના ઝાડ નીચે રાધા વાવની પાસે વાડી છે. એ વાડીના મંચ ઉપર મહારાજ રોકાય છે. રોજ છાવણી બાંધીને રહે છે. બધા હરિભક્તોના તંબુ ને એવું હોય છે. મહારાજ કે ભાઈ આવવાનો છે આજ, જોજો કઈ. આ આવ્યો છે એ જ આપણો ભાઈબંધ છે. પછી સ્વામીએ અંતર્વૃત્તિ કરી, યોગાનળથી એક શક્તિ ઉત્પન્ન કરી. કોણે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી. તે શક્તિને તેને બંધન કર્યો ને પછી ચોટલે ઝાલીને પટકાયો. વાહ. કોણે શક્તિ ઉત્પન્ન કરી? ગોપાલન સ્વામી. ગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની અંતરદ્રષ્ટિ કરી અને શક્તિ ઉત્પન્ન કરી. આપણે પેલા ગોપાલ સ્વામીની સામર્થ્યની વાત કરી હતી, બરાબર? કે પેલા સ્વામીને 18 દિવસનું ધ્યાન થતું, ક્યારેક વધારે ધ્યાન થતું, બરાબર. પણ મહારાજને વાત કરી કે મહારાજ આવું થાય છે, અમે ગામડે જ આવી છીએ તો એ સ્વામી ધ્યાનમાં બેસી જાય છે, એટલે અમારે ડિસ્ટર્બ બહુ થાય છે. એને લઈને અમારે પ્રોબ્લેમ ઉભો થાય છે. મહારાજ કે ગોપાળાનંદ સ્વામીને કીધું, સોરી, હરિ સંતોએ ગોપાળાનંદ સ્વામી કેમ કાળું થઈ ગયું મારું? પાછળથી પ્રકાશ આવે, સદગુરુ હે પાછળથી પ્રકાશ આવે છે. ના બરાબર હા છે એવું જ તે. કારણ કે હું બહાર બેવું કઈ પોસિબલ નથી, વરસાદ જેવું છે ને એટલે. ના બરાબર છે. ઓકે, આગળ વધો. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સંતોએ વાત કરી, સ્વામી આવું થાય છે, અમારે પ્રોબ્લેમ ઉભો થાય છે, શું કરવું? સદગુરુ ગોપાળાનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી અને ઓલા સ્વામીના જીવમાં પ્રવેશ કર્યો. ક્યાં પ્રવેશ કર્યો? જીવમાં પ્રવેશ કર્યો. જીવમાં પ્રવેશ કરીને સ્વામીએ જોયું તો કામ નિર્મૂળ છે, ક્રોધ નિર્મૂળ છે, માન નિર્મૂળ છે, અહંકાર નિર્મૂળ દેખાય છે. કોઈ દોષ સ્વામીનામાં દેખાતા નથી. પણ જરાક એક સ્વાદ દેખાય છે. શું દેખાય છે? ગોપાલ સ્વામી સામર્થ્ય બતાવું. સ્વામી એના જીવમાં પ્રવેશ કરીને બધું જોયું છે. કેમ અંડરગ્રાઉન્ડ કરીને કેમ આપણે બધું જોઈ કેમેરો નાખીને, એમાં સ્વામી બધું જોયું. સ્વામી જોઈને બહાર આવે, સમાધિમાં બહાર આવે. સ્વામી કે એ સ્વામીને 18 દિવસનું ધ્યાન એ કાઢવું કઠણ છે, સમજ્યા? કઠણ છે. પણ એક જ ઉપાય છે, સ્વામીને જો થોડું જમાડો, સારું સ્વીટ મિષ્ટાન, તો એનો ઉપાય છે. બાકી બીજો કોઈ ઉપાય નથી. હવે એ સ્વામી ગામડે લઈ જાય, ધ્યાનમાંથી જાગે 15-20 દિવસે, એટલે સ્વામીને સ્વીટ જમાડે કે સ્વામી તમે છો સ્વામી, તમે તો બહુ મહાન છો. 18-20 દિવસનું મારું તો ધ્યાન લાગે. તમારા જેવા સંતોની પ્રસાદી, તમારા જેવા સંતોને થાળ ધરવો
તમારા જેવા સંતોની સેવા કરવી તો અમારી ફરજ આવી, એમ કરીને મિષ્ટાન જમાડે. મહિમાય કઈ કઈ અને સ્વામીને મિષ્ટાન જમાડે, અને ધીરે 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 કરતા ધ્યાન ઓછું થવા માંડ્યું. રસાસ્વાદને પોષણ મળવા માંડ્યું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એક પાર્ષદને કીધું કે ફલાણું પૂછી લે. તુલસી છે એ તુલસી જોતાય તો હુકાઈ ગયા છે કે લીલા છે. પાર્ષદ તરત જોઈને પાછા, સ્વામી એ તો હુકાઈ ગયા, ઠૂઠું થઈ ગયું છે. સ્વામી કે ઠૂઠું થઈ ગયું છે, પણ જો પાણી પાવામાં આવે ને તો લીલા કોટો કાઢે. સ્વામી કે 3 દિવસ પાણી પા, અને 3 દિવસ પાણી પાય તો ચોથા દિવસે લીલો કોટો કાઢ્યો. એમ વાત અહીંયા એવી જ છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે એના રસાસ્વાદનું તમે પોષણ કરો. રસાસ્વાદનું પોષણ થયું ને તો ચોથે દિવસે કોટો કાઢ્યો. ધીરે ધીરે 18 માંથી 17 દિવસ ધ્યાન થયું, 16 દિવસ, 15 દિવસ, 14 દિવસ, 13 દિવસ, 12 દિવસ, અઠવાડિયાનું ધ્યાન થઈ ગયું, 3 દિવસનું ધ્યાન થઈ ગયું, 2 દિવસનું ધ્યાન થયું. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ખબર પડે કે હવે સ્વામીને કેટલા દિવસનું, 2 દિવસે આવી ગયા છે. ગોપાલ સ્વામી કે સંતો હવે રાખજો, બ્રેક મારજો, બ્રેક, નકર આમને સત્સંગમાં રાખવા કઠણ પડશે. વિચાર કરો, હવે બ્રેક રાખો, નકર આ સ્વામીને સત્સંગમાં રાખવા કઠણ પડશે. ગોપાલ સ્વામીની કેટલી સામર્થ્ય છે, વિચાર કરો. આપણે બધા એ સાળંગપુર ગયા છે, બરાબર? જૈન ભગત, રવિભાઈ, કુશાલ ભગત, કાકા બધા ગયા છો કે નહીં આપણે સાળંગપુર? ગયા છે. બરાબર ને? હા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય સારંગપુરમાં દેખાય. આપણે બધા કથા સાંભળી છે, તેમ છતાં ફરી વાર આપણે દોહરાવી, કારણ કે તમે બધા તો સત્સંગ જીવનને પી ગયા છો. સમજ્યા જૈન ભગત? એટલે મારે કઈ વિસ્તાર કરવાની જરૂર નથી. 100 કથા હે 100 કથા સાંભળી ને, હા, તો 100 350 કથા પોકે, 350 માં તો 100 તો સાંભળી છે ને. તો એટલી તો સાંભળી દે છે. હા, એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા સાળંગપુરમાં. હરિભક્તોએ સ્વામીભાઈ વાત કરી કે સ્વામી અહીંયા અમારે પાણીનો પ્રોબ્લેમ બહુ રહે છે. ક્યાં? સાળંગપુરમાં. જીવા ખચર આદિક દરબારો મહારાજ પાસે આવ્યા ને મહારાજ ને કીધું, મહારાજ ગામ તો બહુ નાનું એવડું છે, બોટાદ શહેરની નજીકનું કાંઠાનું ગામ છે, પણ પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ બહુ રહે છે મહારાજ. પાણીનો પ્રોબ્લેમ રહે છે ને કાંઈક ને કાંઈક ગામ ઉપર કષ્ટ આવે જ રાખે છે. ગામનું માર્ચ સેટિંગ થયું હોય, કાં કઈક હોનરત આવે, કાં વળી વાવાઝોડું આવે, કાં વળી વરસાદ આવે, કાં વળી રોગચાળો આવે, એટલે કાંઈક ને કાંઈક આ ગામ ઉપર કષ્ટ ને કષ્ટ રહે જ છે. કોણે આવું કીધું? હરિભક્તોએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત કરી. સ્વામી કે તો એક કામ કરો, કુવાનો કાંઠો છે એ કાંઠા ઉપર આપણે હનુમાન દાદાની સ્થાપના કરી. કોની? કુવાના કાંઠા ઉપર આપણે હનુમાન દાદાની સ્થાપના કરી. એ કુવો કાંઠો કોઈ જોયો છે? કુવો જોયો કોઈ? મૂર્તિ એ જોઈ છે, કુવો નથી જોયો. તો એ વાત છે. ચલ કાકા, આપણે દર્શન મંદિરની જ અંદર કરવી જ છે, છે. સમજ્યા? હા, મંદિરની અંદર જ કુવો છે. ક્યાં છે કહું? ગોપાળાનંદ સોરી હનુમાનજીની મૂર્તિ છે ને, એ જે મૂર્તિનું સિંહાસન છે, સિંહાસન થી નીચે આપણે પગથિયું ઉતરવીને, સિંહાસન વાળું નજરથી પગથિયું ઉતરવીને, એટલે કઠોળાની અંદર પિત્તળનું મોટું ઢાંકણું છે. તમને ખબર? ગોળ પિત્તળનું ઢાંકણું છે, પિત્તળનું ગોળ ઢાંકણું છે. એ કુવો છે, પણ કુવાને ઉપરથી બાંધી દીધો છે, અને કુવાની કાંઠે હનુમાન દાદાની સ્થાપના થયેલી છે. સમજ્યા? કુવાને કાંઠે ગોપાળાનંદ સ્વામી કે કુવાને કાંઠે મારુતિની સ્થાપના કરો, હનુમાનજીની સ્થાપના કરો, તમારા બધા કષ્ટો હરશે, તમને નહીં દુખાવા દે. એટલે ગોપાળાનંદ સ્વામીએ નારાયણ સુથાર મૂર્તિ બનાવી. બહુ આઈડિયા નથી મને કોને મૂર્તિ બનાવી. મૂર્તિનું કામ આપ્યું, મૂર્તિ બનાવી નાખી. ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ ચિતરી દીધી અને કુવાને કાંઠા ઉપર હનુમાન દાદાની સ્થાપના કરી, અને ગોપાળાનંદ સ્વામીએ નામ આપ્યું કષ્ટભંજન દેવ. કષ્ટભંજન. આજની તારીખમાં દુનિયામાં, પૂરી દુનિયામાં ગણો એટલે એક બાજુ બીજા અવતારોના મંદિર કરો, બીજા દેવી દેવતાનું મંદિર રાખો, અને એક બાજુ હનુમાન દાદાના એકલા મંદિર રાખો, તો એ વધી જાય. તો એ મારુતિના મંદિર,
અને ગલીએ ગલીએ મંદિર, શેરીએ શેરીએ મંદિર હોય હનુમાનજી. પણ એ બધાય મંદિરની અંદર, બધાય મંદિરની ગણતરી કરો તો બધા મંદિરમાં સામર્થ્ય ક્યાં વધારે છે? સાળંગપુર. સાળંગપુરમાં. સાળંગપુર. સમજો મારી વાત. કારણ કે ગોપાલ સ્વામી બીજા ઘણા બધા હનુમાનજી પધાર્યા છે, એવું નથી. એ એક ગોપાલ સ્વામી ત્યાં જ પધરાવ્યા છે, બરાબર. રોકડિયા હનુમાન છે, ગોપાલ સ્વામી પધરાવ્યા છે. પછી આમ ભૂરખિયા દાદા છે, એ ગોપાલ સ્વામી પધરાવ્યા છે. પણ સાળંગપુરની વિશેષતા એ માટે છે કે સાળંગપુરમાં ગોપાલ સ્વામીએ પોતાની સામર્થ્ય મૂકી. મારુતિ સ્વામી કે મૂર્તિની સ્થાપના થઈ ગઈ છે. સ્વામી આરતી, ગોવિંદાનંદ સ્વામી સામે આરતી ઉતારી અને ગોપાળન સ્વામીએ પોતાની લાકડીનો ટેકો દાઢીએ લીધો અને સ્વામીએ ત્રાટક કર્યું. જ્યાં આરતી પૂરી થઈ તો મૂર્તિ ધ્રુજવા માંડી. મૂર્તિ ધ્રુજવા માંડી. મૂર્તિ ધ્રુજતી જાય, મૂર્તિ ધ્રુજતી જાય. હરિભક્તોએ કીધું, સ્વામી આ શું કર્યું? મૂર્તિ કેમ ધ્રુજે છે? એ વખતે સદગુરુ ગોપાલ સ્વામી કે આ હનુમાનજીને તો મારે વેણે વાતું કરાવવા છે. શું કીધું? હનુમાનજીને તો મારે વેણે વાતું કરાવવા છે સ્વામી. સ્વામી કે હનુમાનજીને બોલતા કરવા. હરિભક્ત કઈક પ્રશ્ન પૂછે ને હનુમાનજી જવાબ આપે. પણ સ્વામી પાસે ગરડા છે, ગરડા નજીક જ છે સ્વામી. હવે જો તમે આનું મૂર્તિને બોલતી કરશો ને તો ગરડાનો મહિમા ઓછો થઈ જાય છે. હરિભક્તો જવાનું ઓછા થઈ જાય, બધું અહીંયા ડગલો થાય, ગરડા નહીં જાય કોઈ. સ્વામી કે તો રેવા દેવી આપણે, તો આપણે બહુ ઓલું કરવું નથી. અને સ્વામીએ શ્રી હનુમાનજી મંદિર શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના સાળંગપુરમાં કરી આજની તારીખમાં. તમે કાકા શનિવારે કોઈ ગયા છો? જોર ઝપાટકી જોયું છે તમે કોઈ? નહીં ને? ભૂતકાળે બહુ જોયું, સ્પેશિયલ જોવા જતા. શનિવારે, દર શનિવારે જતો સાળંગપુર, માનશો? ભૂતકાળે હા લગભગ. હે? હા ભૂતકાળે. અમે 30 વર્ષ પહેલા મૂવી હો ઉતારી હતી એની. હા કોક ભૂત એવા હોય, સમજો, કોક ભૂત એવા હોય કે હનુમાનજીને એમ કહે આ લંગડાથી હું જ બીતો. જે ઓલા ભૂત કાઢવા વાળા હોય ને, ભૂદેવો બ્રાહ્મણો, એને શું કહી દે, હનુમાનજીની બીક બતાવે પેલા, એટલે શું કહી દે, એ ભાઈ આ લંગડાથી હું જ બીતો. એ કેટલું તાકાત વાળું ભૂત છે વિચાર કરો. પોતે શું કહેવાય કે ગાયત્રી મતલબ જે તે પાઠ કરે ને, રામાયણની ચોપાઈ બોલે ને તો ભૂત સામે રામાયણની ચોપાઈ બોલે. બોલો, વળગાડ હોય સામે રામાયણની ચોપાઈ બોલે. કાંઈક મંત્રનો પાઠ કરે તો સામે મંત્રનો પાઠ કરે. એને કેમ જીતવા ગયો? એ વખતે સદગુરુ ગોપાલન સ્વામીએ જે લાકડી ટેકવી હતી, લાકડી જે ટેકવી હતી એ લાકડી અંદર પાણી, એ લાકડી પાણીમાં બોળે અને એ પાણી એ ભૂત ઉપર છાંટે એટલે ભૂત રાડ પાડવા. બસ આનાથી હું બીવું છું. સમજાય છે? કેમ કે સદગુરુ અક્ષર ગોપાળન સ્વામીના સાનિધ્યમાં એ લાકડી આવી, સમજો, તો એ લાકડીની એટલી તાકાત, એ પાણીની એટલી તાકાત, તો એ લાકડીની તાકાત કેટલી છે? એવી લાકડીની એટલી તાકાત, તો એ લાકડીના ધરતલ સદગુરુ ગોપાળન સ્વામીની કેટલી તાકાત છે? અને એ ગોપાલ સ્વામી જેનું ભજન કરીને એટલી સામર્થ્યને પામ્યા. ગોપાલ સ્વામી કે મહારાજ હું તો તમારો કિંકર છું. શું? હું તો તમારો કિંકર છું. મારી આગળ તો આવા હજારોની સંખ્યામાં તમારે પાસે છે. તો એ ભગવાન સ્વામિનારાયણ જેની સામર્થ્ય કરીને, એનું ભજન કરીને ગોપાલ સ્વામીમાં સામર્થ્ય આવી, એ ભગવાન સ્વામિનારાયણની ઊંચાઈ કેટલી છે? એ જ ગઢડા, એ બોટાદ પાસે, સારંગપુર પાસેનું બોટાદ ગામ, સોરી સારંગપુર પાસે છે સુંદરિયાણા ગામ. સુંદરિયાણા. કયા બે હરિભક્તો કોને યાદ છે? દીકરા વનાશા અને પૂજા. પપ્પાનું નામ હેમરાજ છે, બરાબર. હેમરાજના દીકરા પૂજાશા અને વનાશા. પણ પૂજાશા અને વનાશા થોડા સંતોના કોન્ટેક્ટમાં આવ્યા એટલે થોડા હરિભગત થયા. પણ હેમરાજા ને સત્સંગ જૈન. કોઈ વાત કરે કે ભાઈ અમારા સંતો આવ્યા છે, શું કે વનાશા ને પૂજા કે બાપુ અમારા સંતો આવ્યા છે દર્શન કરવા, કે ભાઈ સંત એટલે સંત વલ્લભ, બાકી જગતના બાવા. સાધુ એક વલ્લભ, બાકી જગતના બાવા. દર્શન કરવા ન હોય એમાં.
એટલે હા કે બાપુ બરાબર છે, પણ તોય સંત તો કહેવાય ને. એ કીધું ને સંત નહીં કહેવાનું, ભલે કાંઈ વાંધો નહીં બાપુ નહીં કીધું. એ વખતે સદગુરુ ગોપાલ સ્વામી સુંદરિયાના પધાર્યા. ગોપાલ સ્વામી પધાર્યા, પૂજા શાહ વનાશા આવ્યા, વાત કરી કે બાપુ બધું બરોબર ઠીક છે સ્વામી, મારા બાપુનું જીવન બધું બહુ ઠીક છે, કે દયાળુ છે, કોઈ ગરીબ બેલી હોય તો મદદ કરે છે, વૈદું કરે છે, એટલે કોઈ બીમાર હોય તો એને સેવા કરવા માટે જાય છે, પણ ભગવાનમાં બહુ માનતા નથી. સંતો સાધુ સંતોમાં બહુ માનતા નથી, આસ્તિક બહુ નથી. એટલે સ્વામી કે એક કામ કરો ને, કેજો અમારા ગોપાલ સ્વામી આવ્યા છે ને, તમે મળવા જાઓ. અરે સ્વામી તમને મળવાની ક્યાં વાત છે, તમારું નામ સાંભળીશું તો રાઈડ પાડે છે. સાધુ નામ ઉપર એને વેર છે તો સમજ્યા બેઠો કાકા? તો છે ભગવાનને પ્રાર્થના કરજો એવું ન થઈ જાય, સાધુ નામ ઉપરથી વેર થઈ જાય. એટલે સાધુ નામ સાંભળે છે ને મારા બાપા રાડે રાડ થાય છે કે સાધુ તો એક વલ્લભ, બાકી જગતના બાવા, બાકી કોઈ સાધુ કહેવાય નહીં. પણ કોઈ ઉપાય ખરો અહીંયા આવે? હા સ્વામી એક ઉપાય છે. શું? કોઈ બીમાર હોય અને પોતાનો દુશ્મન હોય ને તો એની સેવા કરવા માટે એ જાય છે. ભલે કેજો કે અમારા સ્વામી બીમાર પડ્યા છે. હકીકત તો કોણ બીમાર છે? હેમરાજ શાહ બીમાર છે, સમજ્યા? હેમરાજ શાહ બીમાર છે. સ્વામીએ કીધું જાઓ તમારા બાપુને કેજો કે અમારા સ્વામી બીમાર છે તો માટે વૈદું કરવા આવે. આ બાજુ કીધું ભાઈ અમારા સ્વામી બીમાર છે વૈદું કરવા હાલો બાપુ. કીધું ને સ્વામી એક વલ્લભ, બાકી જગતના બાવા, બીજી બધી વાત કરી, વૈદું કરવા આવીશ પણ સ્વામી સ્વામી કેતો નહીં. ભલે કઈ વાંધો નહીં, આવો તો ખરા. આવ્યા યમરાજ શાહ. સ્વામી ગોપાલ સ્વામી એક છાદડી ઉપર કૂટેલા, માથાને આમ શું કહેવાય કે કોણીનો તકિયો કરી, હાથનો તકિયો કરી સ્વામી કૂટેલા. આવ્યા ને યમરાજ શાહ સીધું પગે પગે લાગવાનું કઈ આવે નહીં. એ શું થયું છે શેઠ, જો ને જરાક શરીર બીમાર છે, તાવ કળતર જેવું છે. સ્વામીના હાથ યમરાજ શાહે હાથમાં પકડ્યો, નાડી વધતા, નાડી તપાસી, સ્વામી નાડીના ધબકારા બંધ કરી દીધા. સ્વામી વાત કરે છે સામે, યમરાજ શાહ વિચાર કરે જેના નાડીના ધબકારા બંધ અને એ વ્યક્તિ મારી સામે વાત કરે. સ્વામી નાડી મૂકી અને ગળાના ધબકારા જોયા. ગળાની નાડ જોઈ સ્વામીએ ગળાની નાડ ધબકારા બંધ કરી દીધા. અરે આ શું કરે છે બાવો, કઈ સમજ નથી પડતી. ગળાના નાડીના ધબકારા બંને મારી હારે વાત કરે છે. હૃદય તો ચાલુ જ હોય ને જૈન ભગત, સમજ્યા? હૃદય તો ચાલુ જ હોય ને. હૃદય ઉપર હાથ મૂક્યો, સ્વામીએ હૃદયના ધબકારા યોગ સામર્થ્યથી બંધ કરી દીધા. હવે હેમરાજ શાહ નવાઈ લાગી, કાંઈક આ બાવો ચમત્કારી છે. આવું સામર્થ્ય, આવી યોગ કળા બીજા કોઈમાં હોય નહીં. પણ કાંઈ વાંધો નહીં, ધબકારા તો ચાલુ નહીં હોય તો કઈક પગની પેનીની નાડ તો ચાલુ હશે ને. નાડ જોઈ બધું ધબકારા બંધ. સદગુરુ ગોપાલ સ્વામીએ જીવને આંખના ખૂણામાં લઈ લીધો. સ્વામી વાત કરે છે, હૃદયના ધબકારા બંધ, ધબક 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 ધબકતું હૃદય બંધ થઈ ગયું. યમરાજ શાહ સ્વામીના પગમાં પડી ગયા. સ્વામી સ્વામી મને માફ કરજો, તમે તો ભગવાન કૃષ્ણનો અવતાર છો. કોણ? તમે તો કૃષ્ણનો અવતાર છો. કેમ કે કૃષ્ણ સિવાય આવી યોગ કળા બીજામાં કોઈ હતી નહીં. એ વખતે સ્વામી ઉભા થઈ ગયા. રેવા દો યમરાજ શાહ, રેવા દો. ભગવાન કયોમાં મારી જેવા તો હવે શબ્દ સ્વામીનો અહંકાર તમને નિર્મૂળ દેખાય છે. સ્વામી કે સ્વામી રેવા દો યમરાજ શાહ, રેવા દો. મારી આગળ તો ભગવાન સ્વામિનારાયણ મારી જેવા તો હજારોની સંખ્યામાં આટા મારે છે. સમજાય છે? આ કોની સામર્થ્ય? સદગુરુ ગોપાળાન સ્વામીની. સમજાય? ગોપાળાન સ્વામી શું કીધું? એ હનુમાનજીની સ્થાપના કર્યા પછી પણ ગોપાળાન સ્વામીએ શું કીધું કે મારી જેવા તો મહારાજની પાસે હજારોની સંખ્યામાં આટા મારે છે. અહીં મહારાજને ગોપાળાન સ્વામી, મહારાજ ગોપાળાન સ્વામીને કહે છે કે સ્વામી જોજો હો, આજે અહંકાર આવવાનો છે અને કઈક ઉથલ પાથલ કરશે. પછી સ્વામીએ યોગ કળા ઉત્પન્ન કરી અને શક્તિએ કરીને તેને બંધન કર્યો ને પછી ચોટલે જાળીને પટકાર્યો ને માથે પગ મૂકીને દબાયો. શું કર્યું? ચોટલો જાળીને માથે પગ મૂકીને દબાયો. એવું ચિત્ર ક્યાં ઉભું કર્યું સ્વામીએ? સાળંગપુરમાં.
કર્યું કે નહીં? હમ. હનુમાન દાદાની કેવી સ્થિતિમાં રાખ્યા? બોલો જો નીચે શું કહેવાય ને, શું કહેવાય? પનોતી. પનોતી. પનોતી ને જો ચોટલે જાલે કરીને હનુમાન દાદા ઉભા છે. બસ સ્વામી એવું જ કર્યું અત્યારે, એવું સ્વરૂપ લીધો. માથે પટકો ને માથે પગ મૂકીને દબાવ્યો, એટલે મળમૂત્ર કરી જઈ દીન થઈ સ્વામીને શરણે આવ્યો. લો. એનું બધું નીકળી ગયું, પેશાબ બેશાબ થઈ ગયો. ત્યારે સ્વામી કહે, હવે પાપી તારે શું કરવું છે? સ્વામી શું કીધું? હે પાપી હવે તારે શું કરવું છે? બોલ હાલ. પછી કહે, આથી તો મોત આવ્યો તો સારું હતું. શું કીધું? આટલું મારું અપમાન થયું. અહંકાર શું કે છે કે આટલું મારું અપમાન થયું એ કરતા મારું મોત આવી ગયું હોત તો સારું હતું. અને અહંકારીનો અહંકાર ગવાય એનાથી બીજું મોત એના માટે નથી. અહંકારી કેવું છે ખબર બેઠા કાકા? કાચની બોટલ છે. કેવું? કાચની બોટલ. કાચની બોટલ છે. કાચની બોટલ હોય ને, એક તો થોડુંક સસ્તી આવે ભાવમાં, અંદર શું ભર્યું છે દેખાય, તે ક્લિયર દેખાય. પછી અંદર ભર્યું હોય તો કઈ તપે નહીં, બહાર ગરમ ન થાય. પણ ક્યાં સુધી? હાથમાં છે ત્યાં લઈ. ક્યાં સુધી? હાથમાં છે ત્યાં સુધી. હાથમાં છે અને પછી જો પડી હાથમાંથી તો પોતે તો તૂટી જાય, પણ એની સાથે જો જોડાણ વાળા હોય ને બધાને તોડે. સમજ્યા? અત્યારે સંપ્રદાયમાં નથી એવું થયું? બધી કાચની બોટલ હા રીતે નથી તૂટવા માંડી? નહીં? કેટલી બધી કાચની બોટલો તૂટી ગઈ. પણ ધ્યાન રાખજો પગ નો આવી જાય, બીજું કાંઈ હું કહેતો નથી. નકર વાગશે. એટલો કે સમજ્યા? લોહી કાઢશે. હા, એ જો કાચની બોટલ જો તૂટી ગઈ, તૂટી તો છે પણ હવે આપણું ધ્યાન રાખવાનું છે, આપણને વાગે નહીં. એ શબ્દરૂપી કાચ આપણને વાગવો પડે નહીં. આના કરતા તો સ્વામીને શું કે છે અહંકાર, કે આના કરતા તો મોત આવ્યું તો સારું હતું. એ અસ્વસ્થાનો માથાનો મણી જ્યારે કૃષ્ણ ભગવાને કીધું કે અસ્વસ્થામાં તું મારી નાખ, દ્રૌપદી એમ કે છે, પાંચાલી એમ કે છે કે અસ્વસ્થાને મરાય નહીં, ગુરુપુત્ર છે એટલે મરાય નહીં. કૃષ્ણ ભગવાન કહે તું મારી નાખ, અસ્વસ્થાને મારી નાખ. દ્રૌપદી એમ કે મરાય નહીં. હવે શું કરવું? ધર્મ સંકટ આવ્યું અર્જુનને. અર્જુનને ધર્મ સંકટ આવ્યું, પણ અર્જુન તો વિચારશીલ તો માણસ ખરા, બુદ્ધિશાળી માણસ તો ખરા, ભગવાનની વૃત્તિને વર્તવાનો ખરા. એ જે અસ્વસ્થાનો માથા ઉપરનો જે મણી હતો એ તીરથી કાઢી લીધો. એટલે અસ્વસ્થામાં કે આ તે મારો મણી કાઢ્યો, એ કરતા તે મને મારી નાખ્યો હતો સારું હતું. કેમ કે અહંકારીનો અહંકાર જયારે લેવાય જાય, અહંકારીનો અહંકાર જયારે આવી જાય, હેઠો પડે, એટલે એને મરવા તુલ્ય થાય છે. એમ કહીને બોલ્યો જે હું તો તમારી ગાય છું, અને આજથી કોઈ દિવસ સત્સંગમાં પ્રવર્તું તો ચોરનો ન્યાય એ મારો ન્યાય ને હું ધર્મદ્વાર માંગુ છું. આજથી હવે ફરી કોઈ દિવસ હું સત્સંગમાં પ્રવર્તીશ નહીં, અને જો હું પ્રવર્તું તો ચોરનો ન્યાય મારો ન્યાય. એટલે કે ચોર ચોરી કરે ને જેને ન્યાય મળે, એને સજા મળે, એ સજા મને આપજો તમે. પણ આજથી ક્યારેય હું સત્સંગમાં પ્રવર્તીશ નહીં, અને હું ધર્મનો દ્વાર માંગુ છું. હવે હું મારું જીવાત્માનું રૂડું માંગુ છું. માટે મને છોડી મૂકો અને મહારાજના ચરણારવિંદમાં લઈ જાઓ અને પ્રસાદ આપો, ને મારા સ્થાનકનું કામ મારે કરવું જ નથી. શું અહંકારે કીધું? હવે મને મૂકો, મહારાજનું પ્રસાદીનું ચરણારવિંદ મારા માથા ઉપર પડો, મને થોડી ઘણી પ્રસાદી આપો, એટલે મારે હવે આ કાંઈ કામ કરવું નથી. એવી રીતે અધર્મ પણ સ્તુતિ કરી, એવી અધર્મની પણ સ્તુતિ કરી. પછી તેને મહારાજના શરણમાં લઈ ગયા, ત્યારે મહારાજે બંને માથે ચરણ મૂક્યા, પોતાના બંને ચરણ માથે મૂક્યા મહારાજે. પ્રસાદી આપી અને ચરણામૃત આપ્યું, પ્રસાદી આપીને પાછું ચરણામૃત આપ્યું. પછી બંનેને સોટીએ કરીને ધોરિયામાં નાખ્યા. કોને? અધર્મને અને માનને.
ત્યારે ધોરિયામાં બંને જણા ચક્કર ચક્કર ફરવા લાગ્યા અને તે પાણી પણ સ્તંભી ગયું. પછી મહારાજ કહે, પાપી હવે શું કરવું? ત્યારે તે કહે, દેહ પાડી મુક્તિ દશાને પમાડો. કેમ કે જે ભગવાનના કાં તો વેર ભાવે અને કાં તો ભક્તિ ભાવે સંયુક્ત મુક્તિને પમાડે છે. શું કીધું? કે ભગવાનને બે રીતે પમાય છે. એક તો ભક્તિ ભાવે કરીને ભગવાનને પમાય છે, અને એક વેર ભાવે કરીને ભગવાન પામે છે. કંસ, શિશુપાલ, રાવણ, કુંભકર્ણ, જયદ્રથ આ બધા કેમ ભગવાનને ભજ્યા? વેર ભાવે. વેર ભાવે, બરાબર. પ્રહલાદ, ધ્રુવ, ગોપાલન સ્વામી, મુક્તાન સ્વામી, સંતો, ગોપીઓ આ બધા ભગવાનને કેમ ભજ્યા? પ્રેમ ભાવ. ભક્તિ ભાવે. એ રીતે ભક્તિ ભાવે. એ ગોપીઓ ભગવાન કૃષ્ણને માટલીમાં પૂરે અને વેચવા જાય. હે ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી જો, મટુકીમાં નાખી મોહનને, મટુકીમાં નાખી મોહનને, એ મોહની મોરલી વાગી જો, હોળી રે ભરવાડણ હરીને. આ કઈ રીતે ભગવાનને ભજ્યા? મિત્ર ભાવે, પ્રેમ ભાવે, ભક્તિ ભાવે ભજ્યા. અને ઓલા બધા એ બાયું ચડાવી. ઓલા એવું બધું બધા બાયું ચડાવી ભગવાન સામે. એટલે આ શું કે છે કે મહારાજ બે રીતે મુક્તિ દર્શને પામાય, એક વેર ભાવે કરીને અને ભક્તિ ભાવે કરીને. માટે મારો છૂટકો કરો. પછી મહારાજ કહે, ખરી પ્રતિજ્ઞા કરો જે સત્સંગમાં નડશું જ નહીં. મહારાજે શું કીધું? મૂકવી ખરા, પણ પેલા પ્રતિજ્ઞા કરો કે હવે સત્સંગમાં નડશું નહીં. પછી તે કહે, ખરી પ્રતિજ્ઞા લઈએ છીએ. તેમાં પ્રથમ અધર્મ કહે છે, હું તો સત્સંગમાં નડીશ જ નહીં ને પ્રવેશ પણ નહીં કરું. પછી અહંકારે કહ્યું, હું તો સત્સંગમાં નહીં જ નડું અને સત્સંગમાં કોઈ નડશે તો તેને બાળીને ભસ્મ કરી નાખીશ. કોણે કીધું? અહંકારે. પેલા અધર્મ કીધું, હું તો સત્સંગમાં આવીશ જ નહીં. અને બીજે શું કીધું? હું સત્સંગમાં ક્યારેય પ્રવેશ નહીં કરું, અને કોઈ જો સત્સંગમાં અહંકાર રાખે તો એને બાળીને ભસ્મ કરી નાખીશ. હારું, એવું લાગે આ પ્રતિજ્ઞા ભૂલી ગયા છે. એ હોય તો બારી, એ ના હોય તો આ થાય જ નહીં ને. આ પ્રોબ્લેમ જ ના ઉભો થાય. સાચું, ખરેખર વાત છે ને. અહંકાર નો હોત તો આ થાય જ નહીં. જીવનું તો સારું થાત, દેહનું તો જે થવું થાય. જીવનું બગાડે છે. શું બેઠો કાકા? કાલે આનંદ થેરી ભગત આવ્યા હતા. આનંદ થેરી ભગત હતા, કાલે આવ્યા હતા. સહજતાથી અમારે વાત થઈ. બેદુ કે આને ભગવાન માફ કરે કે ન કરે? ભગવાન માફ કરે કે ન કરે? સહજતાથી વાત નીકળી. બીજું એ તો માફ કરવું ન કરવું એ ભગવાનના આધારમાં છે, હાથમાં છે. બરાબર? એનું કલ્યાણ કરવું, જીવનું સારું કરવું ન કરવું એ ભગવાનના હાથમાં છે. આપણે કોઈનો કરતા હરતા નથી, કે આપણે કઈનો ઠેકો નથી રાખ્યો ભાઈ તું તને અક્ષરધામમાં નહીં લઈ જઈ. બરાબર? કરતા તો મારા જ છે. પણ વાત કેવી છે ખબર? કોટી કલ્પ સુધી, કેટલા ટાઈમ પછી? કોટી કલ્પ સુધી એક મનુષ્યનો દેહ મળે. 84 લાખ યોનિમાં દુઃખ વેઠતો 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 આવે અને એમાં એને મનુષ્યનો દેહ મળે. બરાબર? મનુષ્યનો દેહ મળે એમાં તે કેટલા કલ્પો જાય પછી ક્યારેક 84 લાખ થી એટલા કલ્પો હોય ક્યારેક એને ભારત ખંડમાં, ભારત વર્ષમાં, ભારત દેશમાં જન્મ મળે. એમાં એને સત્સંગ ઓળખાય. સમજો વિઠ્ઠલ કાકા, એમાં એને ક્યારેક કેટલા ટાઈમ પછી સત્સંગ ઓળખાય. સત્સંગ ઓળખાયા પછી એને સાચોનો યોગ થાય. મતલબ મૂળ સંપ્રદાયને, મૂળ સિદ્ધાંતને એની ઓળખાણ થાય. બરોબર? હવે એમાંથી એને પાડે, હવે એમાંથી એને પાડે એનો ભગવાન તો કેમ સારું કરે છે? માફ જ ના થાય. સમજાય? કાલ
એક બહુ સરસ મજાની વાત નીકળી. મેં કદાચ કીધી હોય તો યાદ નથી, પણ કહી દઉં અત્યારે. લ્યો કે કેવો ક્રેઝ આવેલો ખબર? કે ભાઈ સંતો નો હોય ને, સંતોનો યોગ ન હોય ને તો જીવનું સારું ન થાય. શું કે છે? કે સંતોનો યોગ ન હોય, સત્સંગ ન હોય, સત્સંગનો યોગ ન હોય તો કેમ સત્સંગમાં પાર પડે એમ. સંતોનો યોગ ન હોય તો કેમ સત્સંગમાં સારું થાય? બરાબર? અત્યારનો પ્રશ્ન છે કે ભાઈ અમારા તો સત્સંગ રહે, પણ અમારા બાળકોમાં કેમ સત્સંગ ન રહે? કે કઈ રીતે સત્સંગ રાખવો? એટલું કાકા હા. દાખલા કે અત્યારનો યુગ, અત્યારનું જનરેશન છે મોટું, એ તો હાલો જૈન કરીને સત્સંગમાં પાર પડી ગયા, બરાબર, મહારાજ સુધી પહોંચી ગયા. હવે જે નવું જનરેશન છે એને તો કઈ રીતે સંતોના યોગ વિના? કારણ કે આ લાલજી મહારાજ મૂળ ધર્મકુળ બાજુ તો સંતો બહુ ઓછા. તો હવે કેમ એને બાળકોને, યુવાનોને કેમ સત્સંગ રેડવું? પ્રશ્ન વ્યાજબી છે, પ્રશ્ન છે જ, હરિભક્તોનો પ્રશ્ન છે. પણ એનું સોલ્યુશન ભગવાન સ્વામિનારાયણે 2 વચનામૃતમાં આપ્યું છે. મેં ઘણું બધું માર્કિંગ કર્યું, થિંકિંગ કર્યું. એનું સોલ્યુશન ભગવાન સ્વામિનારાયણે 2 વચનામૃતમાં આપ્યું છે. એક વડતાલનું 11મું વચનામૃત. કયું? વડતાલનું 11. વડતાલનું 11મું. 11માં મહારાજ શું કહે છે? મહારાજ કે ગરીબ, બ્રાહ્મણ, ભગવાન અને ભગવાનના ભક્ત, આ 4નો જો દ્રોહ કરે, મહારાજ કે એના જીવનો નાશ થઈ જાય છે. બરાબર? હજી એક વચનામૃત છે, એક્ઝેક્ટલી મને યાદ નથી. એમાં મહારાજ કે જ્યારે જ્યારે આ જીવને મનુષ્ય દેહ મળે છે ત્યારે ભગવાન ને ભગવાનના સાચા સાધુ એ જરૂર વિચરણ કરતા હોય છે. આ પણ વચનામૃતમાં શબ્દો છે. બરાબર? આ વાત હું જે કહું છું ને, આ વચનામૃતના આધારે વાત કહું છું. હવે સમજો કે હરિભગતના છોકરા છે, સંતોનો યોગ નથી. શું થયું? હરિભગતના છોકરા છે, સંતોનો એને યોગ રહ્યો નથી, અને સાચા ધર્મકુળ બાજુ ભગવાનની આજ્ઞા પ્રમાણે, ધર્મકુળ કરતા તે ભગવાનની આજ્ઞા પ્રમાણે જોડાયેલા છે. તો સંતોનો યોગ ન રહ્યો તો હાલો કદાચ 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 એનું જીવન નીચે ઉતરી ગયું, વ્યસન વાળું થઈ ગયું. સમજો, વ્યસન વાળું જીવન થઈ ગયું એનું કદાચ. બરાબર? સંતોનો યોગ ન રહ્યો એટલે આ જન્મ તો એને ખોઈ નાખ્યો. આ જન્મ એને ખોઈ નાખ્યો એટલે આ જન્મ કદાચ ભગવાનને નહીં પામે. હવે બીજી બાજુ લ્યો, સંતોનો યોગ છે. વિઠ્ઠલ કાકા, કોનો કહેવાતા લેબલ વાળા સંતોનો યોગ છે, પણ લેબલ વાળા સંતોનો યોગ છે, પણ અહીંયા સિદ્ધાંત નથી, ભગવાન નથી. ભગવાન નથી, સિદ્ધાંત નથી. હામી બીજું શું છે ખબર છે? 4 ભગવાન, ભગવાનના ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ. ભગવાનનું સ્વરૂપ એટલે ભગવાન, ગરીબ સ્વભાવે કરીને ગરીબ, બરાબર, બ્રાહ્મણ, ગરીબ, બ્રાહ્મણ, ભગવાન ને ભગવાનના ભક્ત. 4 ધર્મકુળમાં છે. આચાર્યમાં એ 4 છે કે નથી? હવે એનો દ્રોહ કરશે એટલે શું થશે? ભગવાન સ્વામિનારાયણ કે એના જીવનો નાશ થશે. શું થશે? એના જીવનો નાશ થશે. જીવનો નાશ થયો એટલે ભગવાન સ્વામિનારાયણ આગળ જ વચનામૃતમાં કે એ જ વચનામૃતમાં જીવનો નાશ એટલે દેહ આવી, કોને દેહ આવી જશે? પર્વતનો દેહ આવી જશે, ઝાડવાનો દેહ આવી જશે. જે કોઈ દિવસ ભગવાનને માર્ગે વધી શકશે નહીં. ત્યાં એનો મોક્ષનો કામ સ્ટોપ થઈ ગયું, એનું કલ્યાણનું, એના જીવાત્માનું રૂડું થવાનું ત્યાં સ્ટોપ થઈ ગયું. હવે 2 બાજુ લઉં છું. હવે 2 બાજુ હું કહું છું. જે પાપી થોડો જીવાત્મા થઈ ગયો પણ ધર્મકુળ બાજુ છે, સમજજો, પાપી જીવાત્મા થઈ ગયો પણ ધર્મકુળ બાજુ છે, ભગવાનની સામે નથી, આ દેહ નો પડી ગયો. પણ બીજો દેહ મળશે ત્યારે પાછા ભગવાનના શબ્દો, જ્યારે જ્યારે મનુષ્ય દેહ મળે છે ત્યારે ભગવાનને ભગવાનના સાચા સાધુ એને યોગ થશે ને જીવાત્માનું રૂડું થશે. ભલે આ જન્મે 1 જન્મે નહીં, 50 જન્મે નહીં, 100 જન્મે નહીં, 1000 જન્મ લેવા પડે, પણ એનો ઉપાય છે. વિઠ્ઠલ કાકા, એનો ઉપાય છે. પણ ભગવાન ને ભગવાનના ગરીબ, બ્રાહ્મણ, ભગવાન ને ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો, એનો જીવનો નાશ થયો, એનો ઉપાય નથી. કેવી વાત લાગી? વડતાલનું 19મું. વડતાલનું 19મું, બરાબર. એનો કોઈ ઉપાય, મહારાજ કે ગરીબ, બ્રાહ્મણ, ભગવાન ને ભગવાનના ભક્તોનો જો દ્રોહ કરશે તો એનો ઉપાય નથી. મતલબ ધર્મકુળ બાજુ જે ખડા રહે, ભગવાન બાજુ જે ખડા રહે, એનો ઉપાય છે, એની દવા છે, એની ટ્રીટમેન્ટ છે. વડતાલનું 19મું વચનામૃત.
અને જે આની વિરુદ્ધ થાય એની સજાય છે વડતાલનું 11મું વચન. બરાબર. મહારાજ કે ના જીવનો નાશ છે, કોઈ કાળે ભગવાનને માર્ગે આગળ વધી શકશે નહીં. અહીંયા એ જ વાત છે. મહારાજને શું કે છે કે મને હું ધર્મનો દ્વાર માંગુ છું. હું કે છે અધર્મ શું કે છે, હું ધર્મનો દ્વાર માંગુ છું, હું મોક્ષ માંગુ છું. એટલે મહારાજે બંનેને માથે ચરણ મૂક્યા, પ્રસાદી આપી, ચરણામૃત આપ્યું અને બંનેને સોટીએ કરીને ધોરીમાં નાખ્યા. પછી મહારાજ કહે પાપી હવે શું કરવું છે? ત્યારે તે કહે દેહ પાડીને મુક્તિ દશાને પમાડો. શું કીધું મહારાજની? દેહ પાડીને હવે મુક્ત દશાને પમાડો, માટે મારે છુટકારો કરો. પછી મહારાજ કહે ખરી પ્રતિજ્ઞા કરો જે હું સત્સંગમાં નડશું જ નહીં. પછી તે કહે ખરી પ્રતિજ્ઞા લઈએ છીએ, અમે ક્યારેય સત્સંગમાં નડશું નહીં, અને જો કોઈ નડશે તો એને અમે બળીને ભસ્મ કરી નાખશું. જો કોઈ સત્સંગમાં નડશે તો એને અમે બળીને ભસ્મ કરી નાખશું. સદગુરુ શું કે છે? રૂગનાચરણ સ્વામી એમ જ કે છે કે જે અહંકારી હશે, શું કે છે? જે અહંકારી હશે એના જીવાત્માનું, એનું મોક્ષનું બળીને ખાક થઈ જવાનું છે. સમજાય છે? એનો જીવ, એનો મોક્ષનું વાત છે, મોક્ષની વાત છે, શું થઈ જવાનું છે? બળીને ખાક થઈ જવાનું છે. જો એ અધર્મને, એટલે કે ભગવાનની સામે પડ્યા, અધર્મમાં એને જો પ્રવેશ કર્યો, અહંકારમાં જો એને પ્રવેશ કર્યો, અહંકારને જો સ્વીકાર્યો તો ભગવાન એને માફ કરશે નહીં. પછી મહારાજ કહે પ્રકૃતિની આજ્ઞા પ્રમાણે સત્સંગ વિના ક્રિયા કર્યા કરજે. એમ કહીને ઢોલિયા ઉપર ઉભા થયા અને ગોપાલ સ્વામીએ બહુ મોટું કામ કર્યું છે, માટે આ ગોપાલ યોગી મહા મોટા છે અને અક્ષર છે. પછી મહારાજ બથમા ગાલીને મળ્યા અને હૃદયમાં ચરણારવિંદ આપ્યા. પછી સ્વામીના સાધુઓને પણ મળ્યા ને ચરણારવિંદ આપ્યા. પછી સ્વામી કહે માગો. ત્યારે સ્વામી કહે તમારી અનુવૃત્તિમાં સદાય રહેવાય એ માગું છું. પછી મહારાજ કહે તથાસ્તુ. તે વખતે થાળ આવ્યો તે મહારાજ એમાં, પછી સ્વામીને જમાડ્યા. પછી મહારાજ મુખવાસ કરી ચડો કરીને મુખવા જેમાં, તે પછી પરમહંસો, પાળા, પાર્ષદો વગેરેને પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. સ્વામી શું માગ્યું? કે મહારાજ હું માગ્યું કે તમારા અનુવૃત્તિમાં સદાય રહેવાય, તમારી મરજી બહાર જવાય નહીં. મહારાજને કીધું. મહારાજ કે તથાસ્તુ. પછી હાથ ધોઈને ઢોલિયો બિછાવ્યો અને તે ઉપર પોઢ્યા. તે પછી સાંજે જાગી જળપાન કરીને સભા કરીને વિરાજમાન થયા. પછી ઉત્સવ કર્યો. પછી આરતી ધૂન કરી ગાડા ઉપર બેસીને નાયા અને રીંગણાનું શાક, બાજરાનો રોટલો અને પાપડ ને દૂધ જેમાં દહીં નો આવ્યો પાછા બાજરાનો રોટલો, પાપડ ને દૂધ જેમાં. પછી ઉત્તમ રાજાને પ્રસાદ આપ્યો ને પછી મહારાજ ઢોલિયા ઉપર પોઢી ગયા. એવું મહાન અદ્ભુત ચરિત્ર 8 દિવસ સુધી કર્યું. કેટલા દિવસ સુધી? 8 દિવસ એવું કર્યું. પછી સ્વામી એવું લખે છે એમાંથી તો આ મેં 20 માત્ર લખ્યું છે. શું કે સ્વામી? 8 દિવસ સુધી મહારાજે આ ચરિત્ર કર્યા, એમાંથી આ મેં 20 માત્ર સુધી લખ્યું છે, જાજુ લખ્યું નથી. હવે આવતીકાલે મહારાજ એ પાછા જાય છે કે યાનિયા રહે છે, શું કરે છે? કારણ કે આ દોષ તો પૂરા થઈ ગયા. બરાબર, આ દોષ આજે પૂરા થઈ ગયા. હવે આવતીકાલે હું મહારાજ નવી લીલા આદરે છે, શું કરે છે, એ કથા આપણે આવતીકાલે જોઈશું. એ શબ્દની સાથે અથાની કથાને પૂરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. પેલા સ્વામી કયા હતા? શૂન્યતીતાનંદ સ્વામી. કોણ? શૂન્યતીતાનંદ સ્વામી. શૂન્યતીતાનંદ સ્વામી કયા હતા? સ્વામી મને શું ખબર? તમને મેં પ્રશ્ન પૂછ્યો, મારે તો યાદ છે ને. કશું ખબર ના પડી એટલે પૂછ્યું. તમને તો ખબર જ હશે. એક ભગત સુરત જતા હતા અને રસ્તામાં એક જગ્યા ઉતર્યા અને સવારમાં એનો જે શૂન્યતીન સ્વામી જે થાય તાંત્રિક હતો. એને બધા હજી કન્ફ્યુઝ છો શું છે? હું કહી દઉં છું. કંઠીઓ લેવા મહારાજે મોકલેલા એમને સુરત.
હા, પેલા બરાબર. સુથારનો હમ એના જોડી એટલે વહાણમાં બેઠા હતા બાવો એટલે તાંત્રિક હતો ને એના ઉપર બહુ મંત્રી નાખી પણ કઈ થયું નહીં એટલે ત્યાં સુરત ઉતરીને બરાબર પગે લાગ્યા ને કયું કે હારું આ મહાન આવા એમ કે મારા આટલા મંત્રીના અસર ના થઈ એટલે કે તમે કોના છે સ્વામિનારાયણ દેશીલાલ આપણે સ્વામિનારાયણ ગુણ લીધો અને પછી મહારાજ વળી આવીને મહારાજને પ્રાર્થના કરી મને તમારો સાધુ કરો અને પછી સાધુ થયા નામ મારે શું નામ પાડ્યું? શૂન્યતીતાનંદ. શૂન્ય ચિત્તાનંદ. ચિત્તાનંદ. તો હાલો શૂન્ય ચિત્તાનંદ સ્વામી છે બરાબર. તો જે તમે વાત કરી હમણાં કોઈ કે બીજી એક વાત થઈ હતી બરાબર કે દેવી વાળા મગનીરામ ના, એ એ- નહીં એ વાત નહીં આવી હતી ને ના, એનું એ- નામ શું આવ્યું કયો લ્યો? અદ્વૈતાનંદ સ્વામી. એમને અદ્વૈતાનંદ સ્વામી. શું? અદ્વૈતાનંદ સ્વામી. અદ્વૈતાનંદ. અદ્વૈતાનંદ સ્વામી. અદ્વૈતાનંદ. ઓલાનું નામ શું? શૂન્ય ચિત્તાનંદ સ્વામી. શૂન્યતીતાનંદ સ્વામી. કંઠી લેવા મહારાજે હરિભગત ને મોકલ્યા. કંઠી સુથાર હતા લેવા કોક બહુ સુથાર. સરસ મજાની વાત છે. હે સુથાર હતા કોક સુથાર આ હરિભગત. સુથાર સુથાર હા. ખીમજી સુથાર ખબર ને કોક કહે છે. ખીમજી લાકડું સુથાર. ખીમજી સુથાર. ખીમજી આ ખીમજી સુથાર. ખીમજી, એ ખીમજી સુથાર ઈ કંઠી લેવા ગયા અને વહાણમાં કોક તાંત્રિક મળ્યો. તાંત્રિક મળે મહારાજ નું ગુણગાન ગાતા હતા, ચરિત્ર ગાતા હતા, ભજન કરતા હતા. એ તાંત્રિક ને ગમ્યું નહીં કેમ કે સ્વામિનારાયણ નો દ્વેષી હતો. ઉતારે ઉતર્યા મહારાજ સ્વામી પોટેલા હરિભગત ખીમજી સુથાર પોટેલા એટલે ઓલા તાંત્રિકે પોતાના મંત્ર વિદ્યા નાખી અને અડદના દાણા નાખ્યા પણ ભગત ને કઈ થયું નહીં. અને ભગવાનનો ભગત હોય વેલા ઉઠે એમ હરિભગત સુથાર વેલા ઉઠી ગયા અને દાણા બધા ભેગા કરી એની ખીચડી કરીને જમવા માંડ્યા. એ વખતે તાંત્રિક જાગ્યો અને જોયું તો આ ભગત મેં નાખેલા દાણા એ જમે છે. અને મનમાં થયું પોતાની ઐશ્વર્ય સામર્થ્ય તો હતી જ કે હું મારા દાણો કોકને અડાડું અને એનું કાળજું ફાટી જાય, માથાની ખોપડી ફાડી નાખે. અને આ ભગત ને કઈ નથી, બધું જેમાં પાછ કરી કે એનો પ્રતાપ શું કે આ બધે ઐશ્વર્ય સામર્થ્ય મારામાં સામર્થ્ય આવી એ તો મારા મને કઈ ન થયું. પ્રતાપ ભગવાન સ્વામિનારાયણ નો છે. મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. મહારાજ એની સ્વામી ભગવાન મહારાજ પાસે લઈ ગયા ભગતજી અને મહારાજે એ બધું તાંત્રિક વિદ્યા મુકાવી, સાધુ કર્યા અને નામ પાડ્યું સદગુરુ શૂન્યતીતાનંદ સ્વામી. શૂન્યતીતાનંદ સ્વામી. બરાબર. શૂન્યતીતાનંદ સ્વામી હું લઈને આવ્યા હતા એ તો યાદ રહ્યું કે નહીં? શું? વાત ક્યાંથી નીકળે લેવું એ પણ ભૂલી ગયા. કાલે ભરતભાઈ ઈર્ષા ના ના આપણે એમ બાજીને રોટલા લઈને આવેલા. શાબાશ. બાજરીના રોટલા લઈને શૂન્યતીતાનંદ સ્વામી. હા બે હા, બાજરીના રોટલા લઈને આવ્યા હતા સ્વામી. એમાંથી આ બાજ આવી સદગુરુ રોટલા ને પાપડ લઈને રોટલા ને પાપડ એટલે શૂન્યતીતાનંદ સ્વામી. આપણે હવે કાલ છે ને આપણે ઓલા શું કહેવાય કે મગ્નિરામ ની વાત કાલ કરશું આપણે. બરાબર બરાબર ને? હા. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી કેવું લાલજી મહારાજ ને કેવી તબિયત છે? મદન ભગત હારી છે. કાલે ઉતર્યા